ગાઈસ તો વાગી જાય છે સાંજના 6:15 અને આ બાજુ મસ્ત મજાનું કંઈક રેડી થાય છે ભાઈ. ચા દૂધ રેડી થતું હોય એવું લાગે છે મમ્મી. કોને તમારે પીવાનું છે? અનેરી માટે મસ્ત મજાનું ચા દૂધ રેડી થાય છે ભાઈ. ઉઠી ગયા બેન? બહુ હતા આજે થાકી ગયા હતા. ફૂલનો ડુંબો લીધો છે. ફૂલનો ડુંબો લીધો. એ હારો ખાતી નથી કેમ? ખાતી નથી. નકર તો બહુ ધ્યાન રાખવું પડે. જો આજે છે ને બેને હલકા ફુલકા કપડા પહેર્યા છે ભાઈ. ઉનાળો આવી ગયો છે ને એ ટાઈપના પહેર્યા છે. અત્યારે બહાર જવાનું છે, નવા કપડા લઈને સપના આવે જ છે. अच्छा એવું છે. અભી પહેનાएंगे મમ્મી નયા સા કપડા સા બઢિયા સા. ઠીક હે જી. ઉનાળો એટલે 6 થવા આવ્યા પણ કેટલી ગરમ નથી થયો આમ. હા ગરમી તો ઠીક, દિવસે લાંબો હોય. દિવસે મોટો. હાલો પાઈ ગયો. પી લ્યો હાલો. બેહાડો ને ખોળામાં તો એમ સામે હાલી નહીં આવે. હાલો હાલો હાલો. જો હમણાં 21 વાસે પી જાય હો. કેમ પપ્પા પીવડાવશે ને તો જ પીએ એમ કહે છે કે મમ્મી પીવડાવશે તો જ પીએ. હાલો પીધું. બસ શ્વાસ લેવા દેજો ઘડી. એક કામ આખું પી જાય, અડધું થઈ ગયું. પછી ઘણું પીધું ભાઈ. અનેરીને છે ને ઉઠીને તરત જ ચા દૂધ જોવે ને જોવે જ. એટલે છે ને અનેરી ઉઠવાની હોય ને મમ્મીને આઈડિયા આવી જાય ને એટલે નીચે ચા દૂધ બનાવીને રેડી જ રાખે. ખાલી એને ગરમ કરવાનું, ગેસ ચાલુ ખાલી કરવાનો રે બાકી મસ્ત કમ્પ્લીટ રેડી રાખે. થોડુંક છે પી લે, થોડુંક હાલે બેસી જા. હવે પી લે. ગરમ એટલે હતપ બનાવી દે એમ. હવે ના પાડે છે થોડુંક પી લે. હવે ના એટલે ના. ના એટલે ના. પછી તોય નો પીવે. હા હવે પછી બહુ try જીતી, કરીને આપણે જીતી. પાડી ઢોળે. હા ઢોળી નાખે એટલે બહુ કેવાય. એ પરાણે નહીં ભાઈ, પરાણે નહીં. એને છે ને નહીં પરાણે નહીં. વાહ, વાહ. જો કા કે છે હું ક્યાં છે ઈ લઈ જાય તમને મમ્મી પાસે. જોજો. નહીં નહીં ક્યાં ક્યાં જાઓ છો મમ્મી? આવજો. જય સ્વામિનારાયણ. હા ગઈ મંદિરમાં છે ને જો બે કાના છે, એક નાના ને એક મોટા, અને એક સરખા વાઘા પહેરાવેલા છે. અને અહીંયા જો રુદ્રાક્ષનું આખું ટ્રી છે. શોપીસ છે, ઓરિજિનલ નથી પણ રુદ્રાક્ષનું ટ્રી છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવ. બધા ભગવાન છે ને પિત્તળના ભગવાન છે. મમ્મી ને ગયા છે એની બેનપણીને ત્યાં ભાઈ અહીંયા વાસ્તુ છે ને એટલે ત્યાં ગયા છે. અને અમે જવાના છીએ ભાઈ મિશન રોડે. મમ્મી જાય છે કતારગામ. હેતાંશભાઈ છે ને કમ્પ્લીટ રેડી થવા મળ્યા છે ભાઈ. હેતાંશભાઈ હું ભાઈ બોલો પહેરી લ્યો. હાલો ભાઈ ખમવું પડશે જાવ દીધો. કાંઈ વાંધો નહીં. પહેરતા પહેરતા બોલાય. હેતાંશ 3 પેન્સિલ. ઓકે ઓકે હા હા આજ તો નવું રબર લીધું ઈ બતાય મને. હેતાંશભાઈ લીધું છે ભાઈ નવું રબર બતાવે છે. જો આયરું જો ખોલ તો કઈ રીતનું હોય આમાં? અરે ભાઈ સુટકેસ બેગ જેવું લાગે. હેતાંશ કેટલાનું આવ્યું એ રબર? એને સહિત જ પૂછવાનું. હેતાંશ કેટલાનું આવ્યું? તમે જ લઈ દીધું છો. 10 રૂપિયાનું રબર. કાંઈ છે ને તમે જીવનમાં આના જેટલા વાળ છે ને એટલા એને રબર લીધા છે. આખા ડિમાન્ડમાં. એને ખાલી રબર જ ગમે હો. હા રબર જ ગમે. પેન્સિલ ચેક રબર બહુ ગમે. પેન્સિલ વાળે રબર. એ આ શું કહે છે? એક દિવસ ખબર આમ જો. મામા ઘરે હા એની લેવી, મારે પેન્સિલ લેવી. જેને હા. ફોટો પાડ્યા જેસડીમાં. હા. જે ડિમાન્ડમાં ગયો ફોટો નો બતાવ્યો. હા જે મમ્મીને મારી ખબર પડી ગઈ અને મારે લેવી હતી. હા. તો મમ્મીએ કીધું કે તાર પેન્સિલ લેવી હતી ને અડવા દે, એટલે અડવા દે. પછી મમ્મીએ લઈ દીધી ડિમાન્ડમાં. ઓકે જી સરસ ગુડ ભાઈ. અનેરી છે ને મસ્ત મજાના બાબા પહેરીને રેડી થઈ ગઈ છે ભાઈ. અનેરી અમારી સાથે આવે છે. ચાલો ફટાફટ નીકળીએ અને ત્યાં હાજરી આપી. ગઈશ તો ફાઇનલી પહોંચી ગયા. આ મકાનનું વાસ્તુ છે. જો આ જે મકાન છે ને એની વાસ્તુ છે. ઉપર જો પહેલા માળે પેનલ છે. અનેરી ને હેતાંશ ને બધા ગયા. સપના ને બધા હમણાં ઉપર જશે. ભાઈ આ જે વૈષ્ણવ વાળા છે ને એ લોકોને ખબર છે શ્રીનાથજીની મૂર્તિ આમ જોવાય ને ત્યાં ભગવાનની ઝાંખી થઈ જાય એટલી મસ્ત મૂર્તિ છે.
મસ્ત મંદિર, મને બહુ જ ગમે છે આ મૂર્તિ. જો બાજુમાં પોપટ ને મોર ને ગાય, મસ્ત મૂર્તિ છે. અને જે આ મંદિર જોયું ને અમારા પરિવાર ગ્રુપમાં જે કેતનભાઈ છે ને એના સસરાનું ઘર છે આ. અને લાડુ જો અહીંયા ભક્તિ કરે છે બાપ દીકરી બે. તાળે પાડો. અરે વાહ વાહ, સરસ. જી કીધું મંદિર બહુ ગમે. ભગત બની જાય. લાડુ મમચામાં ખાવું છે? અરે વાહ, લાડુ મમ જમા ખાવું. તાર શેમાં ખાવું? હજી છે ને ઘરે જઈને એક વસ્તુ પૂછ્યું અને મમ રસોડામાં ખાવું છે કે રૂમમાં ખાવું છે, જોજે એના રિએક્શન આવે સમજો. જો અનેરીને રમાડવા અનેરીની માસી આવી છે, સિયા માસી આજે આવી છે. કલર બલર લગાવો એકબીજાને. કાલે આવ્યો તો લગાડો કા. કાલ કેમ નો આવી તું? કાલે તમે નહોતા કે ને? કાલે થાપમાં આવી જતો. જી આ વખતે લેસન કરીને આવી કે બાકી છે? બાકી છે ને? બાકી છે. હવે તો ક્યારે તઈમાં કેટલા પેજ ભરાણા? પૂરા તો નવી ડાયરી હવે વરસ પૂરું થવા આવ્યું ને. મને કે આ બોલતા નહીં કે તમે એ કે આ ગઈ વખતે વિપુલ કાકે કીધું હતું કે એક દોઢ પેજ ભરાઈ ગયું છે lesson. થોડુંક એટલે કે બોલતા નહીં. બોલતા ને નહીં કહેતા જ નહીં તમે એ કે બોલતા નહીં કહેતા ટીચર જોતા હોય ખીજાતા નહીં હો. હા, આવતા વર્ષે આપણે મોટી ડાયરી લેવાની છે, લાંબી ડાયરી. ખબર તું લેસન મારે થઈ જાય ને હા. સાયકલ લઈ બરાબર તું લેસન મારે થઈ જાય ને ત્યારે સાયકલ. લઈ દો. સાચી વાત છે. 2 મહિનાથી હજી હારે નથી બોલો. મુશ્કેલ લખવામાં બધી રીતે રાઈટિંગ એટલું બહુ અમારે સારું. બહાર જવાનું હોય ને તો રાતે 12 વાગે અને ઉઠવાનું હોય ને તો 12 વાગે હોય ને કરાવ્યા વગર ન હોય તો મારે યાદ બહુ રહે એમાં ના એવું છે હોશિયાર છોકરી કેમ? હોમવર્ક કરવા પર ખાસ થાય. બીજી વખત રમવામાં વધારે જીવ એમ. હાલે હવે ટીચરે લખ્યું. હા, પછી બધાને હું લખું કે અમે કોઈ લખ્યું નથી ને એટલે અમે બહુ પોસ્ટ નથી કરતા. અમારે કોઈ નથી કર્યું એટલે બહુ અમે 10મા 12મામાં મહત્વનું હોય, અત્યારે તો તો ઠીક છે. એવું ને પછી સિયા હારણ કર બધું રેડી હશે તેમ કે છોકરી ભણેલી નથી. એમ તો ભણે કા એમ તો શિક્ષક એમ બધું ક્યાં પૂગવા જાવ? શિક્ષક બનો છે ને હા, લે લે. હા, ટીચર બનવાનો છે કા ટીચર બનવાનો ને ગાઈસ તો રાતના 11 વાગી ગયા છે અને ઘરે મહેમાન આવ્યા હતા, બરાબર છે. મહેમાન અત્યારે જતા રહ્યા છે અને આજનો બ્લોગ છે ને બહુ નાનો ઉતરો છે. આજનો દિવસ થોડોક બિઝી હતો, બરાબર છે. તો આજના માટે આટલો છે. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય